તો સ્ટુડન્ટ્સ આજનો પોઈન્ટ છે સહસંયોજક બંધમાં ઇલેક્ટ્રોનિક સ્થાનાંતરણ. ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે. હવે સ્ટુડન્ટ્સ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય એટલે શું? તો ધ્યાનથી જોજો. હવે આના જુદા જુદા ટાઈપ છે, જેમાં નંબર 1 પહેલો નંબર છે પ્રેરક અસર. બરાબર, એને આઈ અસર પણ કહેવાય, એને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. બરાબર, ઇન્ડક્ટિવ ઇફેક્ટ, પ્રેરક અસર, બીજું નામ છે ઇન્ડક્ટિવ ઇફેક્ટ. હવે સ્ટુડન્ટ્સ, આ ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે શું? તો ધ્યાનથી આની થિયરી સમજજો. કાર્બન એ ધારો કે તેના કરતાં વધુ વિદ્યુત ઋણ પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલો છે. કાર્બન સાથે કાર્બન જોડાય તો તમને ખબર છે, અને પછી બાકીના હાઇડ્રોજન હોય તો એને આપણે હાઇડ્રોકાર્બન કહીએ છીએ. હાઇડ્રોકાર્બન એટલે એમાં મુખ્ય બે જ તત્વો હોય. કયા કયા? કાર્બન અને હાઇડ્રોજન. રાઈટ? ફરીથી, એમાં મુખ્ય બે જ તત્વો હોય, કાર્બન અને હાઇડ્રોજન. અહીંયા અને હાઇડ્રોકાર્બન સંયોજનો છે ને એ અધ્રુવીય છે. ચલો, ચોથા ચેપ્ટરમાં તમે ધ્રુવીય અધ્રુવીયનું ફંડામેન્ટલ સમજેલા છો. મતલબ શું? ચલો ફરી એકવાર સમજવાનું ટ્રાય કરીએ. કાર્બન સાથે ક્લોરીન સહસંયોજક બંધથી જોડાયેલો છે. કાર્બન કરતાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે. વિદ્યુત ઋણતા એટલે ખ્યાલ છે ને કે ક્લોરીનનું કેન્દ્ર છે એ પોતાનો તો ઇલેક્ટ્રોન આકર્ષે જ છે, પણ સાથે સાથે આ કાર્બનના ઇલેક્ટ્રોનને બી પોતાની તરફ આકર્ષે. ફરીથી, અહીંયા ક્લોરીન પોતાનો, કેમ કે સહસંયોજક બંધ હોય એમાં બંને ઇલેક્ટ્રોન સરખી રીતે આકર્ષાયેલા હોય. આમ કેમ કે અહીંયા આ ભાગીદારી, ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જ્યારે બંધ રચાય ત્યારે તમે એને કહો છો સહસંયોજક બંધ. રાઈટ? ને આ સહસંયોજક બંધ છે, તો આ સહસંયોજક બંધમાં કાર્બન અને ક્લોરીન અહીંયા બે તત્વો આવેલા છે. તો ક્લોરીન શું કરે? પોતાનો ઇલેક્ટ્રોન આકર્ષે, કાર્બન પોતાનો ઇલેક્ટ્રોન આકર્ષે. આ તો ખરું જ, પણ ક્લોરીનનું કેન્દ્ર, એમાં એનો કેન્દ્રીય ધન વીજભાર વધારે છે, જેના કારણે શું થશે કે આ ક્લોરીન પોતાનું તો ઇલેક્ટ્રોન આકર્ષે જ છે. ધ્યાનથી જોજો, ક્લોરીન પોતાનો તો ઇલેક્ટ્રોન આકર્ષે જ છે, પણ સાથે સાથે કાર્બનનો ઇલેક્ટ્રોન પણ પોતાની તરફ આકર્ષે છે. જેના લીધે શું થયું? આ ક્લોરીન પર આ બાજુ જે ઇલેક્ટ્રોનનો જે ભાગ છે એ ક્લોરીન બાજુ વધારે ફરે, જેના કારણે ક્લોરીન આંશિક ઋણ બને અને કાર્બન આંશિક ધન બને. બરાબર? આ જે ડેલ્ટા આપણે લખીએ છીએ, ખબર છે ને, ડેલ્ટા ઠ, આ જે ડેલ્ટા છે એ શું દર્શાવે? આંશિકતા દર્શાવે. જો હું NaCl લઉં તો એમાં Na કમ્પ્લીટ પ્લસ ને Cl કમ્પ્લીટ માઇનસ બને. પેલો જે ઇલેક્ટ્રોન છે સોડિયમે ગુમાવી જ દીધેલો છે અને ક્લોરીને મેળવી જ દીધેલો છે, માટે ક્લોરીન માઇનસ બને અને Na પ્લસ બને. આ આયોનિક બંધ છે. અહીંયા ભાગીદારી થઈને બંધ રચાયો છે, જેના કારણે ક્લોરીન પોતાનો તો ઇલેક્ટ્રોન આકર્ષે જ છે, પણ સાથે સાથે આ જે કાર્બનનો ઇલેક્ટ્રોને પોતાની તરફ આકર્ષે. એટલે ક્લોરીન ઉપર શું થાય? એક પ્રકારનું વિદ્યુત વાદળ, કેમ કે ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત કણ છે અને ભ્રમણ કરે એટલે એના કારણે એની પર એક પ્રકારનું વિદ્યુત ભાર રચાય, જેને આપણે કહીએ છીએ ધ્રુવીયતા. બરાબર? એટલે એના કારણે અહીંયા ક્લોરીન કેવો બને છે? આંશિક ઋણ બને, જ્યારે કાર્બન આંશિક ધન બને. અને એના લીધે આ જે બંધ છે એને આપણે ધ્રુવીય બંધ કહીએ છીએ. કેવો બંધ? ધ્રુવીય બંધ. કેવો બંધ? ધ્રુવીય બંધ. બરાબર? તો આ કાર્બન અને ક્લોરીન વચ્ચેનો બંધ ધ્રુવીય છે, બને છે. એને પ્રેરક અસર નથી કહેતા. આ ધ્રુવીય બન્યો એને પ્રેરક અસર નથી કહેતા. પણ હવે ધ્યાનથી જોજો, હવે કાર્બન પ્લસ બન્યો ને તો શું થાય ખબર છે? હવે આ કાર્બનની શૃંખલામાં આ જે બંધ છે ને એ બી પેલાની તરફ આકર્ષાય. કોની તરફ? આ પ્લસ ડેલ્ટા બાજુ આકર્ષાય. એટલે અહીંયા શું બને ખબર છે? પ્લસ ડેલ્ટા ડેલ્ટા. બરાબર? આવું બને. બરાબર? એટલે આ જો આ બંધ તો ખેંચાયો છે,
પણ હવે સાથે સાથે આ પણ ખેંચાય ને આના કરતાં આની પર ધન વીજભારનું મૂલ્ય ઓછું હોય, બરાબર. એના કારણે અહીંયા પણ થોડોક ખેંચાય આ, બરાબર. અને જેમ જેમ તમે પેલા CCl ધ્રુવીય બંધથી આ ધ્રુવીય બંધથી તમે દૂર જાઓ તેમ તેમ આ બંધની ધ્રુવીયતા, જે ઇલેક્ટ્રોન યુગમાં આકર્ષાવાની વૃત્તિ છે એ વૃત્તિ ઘટતી જાય. ચલો એ મેં કેવી રીતે દર્શાવ્યું તો ધ્યાનથી જોજો. અહીંયા મેં 3 એરો દર્શાવ્યા છે, બરાબર. કેટલા? 3 એરો આપણે અહીંયા દર્શાવ્યા છે, જોઈ લો, બરાબર. તો આ જે 3 એરો છે ધેટ મીન્સ અહીંયા આકર્ષાય છે, તો એના કરતાં અહીંયા આકર્ષણ બળ ઓછું છે. એ મેં કેવી રીતે દર્શાવ્યું? ડબલ એરો. એના કરતાં અહીંયા ત્રીજામાં બી આકર્ષણ કેવું? એનાથી એ ઓછું, અને એના પછી એ અસર નહિવત થઈ જાય. તો પ્રેરક અસર એટલે શું? તો કે જ્યારે કાર્બન અને ક્લોરીન વચ્ચે સહસંયોજક બંધ જોડાય ત્યારે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધુ હોવાથી આ જે યુગ્મ છે એ ક્લોરીન બાજુ આકર્ષાય. કોની બાજુ આકર્ષાય? ક્લોરીન બાજુ આકર્ષાય, જેના કારણે ક્લોરીન પર આંશિક ઋણ વીજભાર અને કાર્બન પર આંશિક ધન વીજભાર ઉદ્ભવે. અને આફ્ટર ઓલ આ જે બંધ છે એ બંધ ધ્રુવીય બંધ બને. કેવો બંધ બને? ધ્રુવીય બંધ બને. અને આ ધ્રુવીયતા એ કાર્બન પરમાણુની શૃંખલામાં પ્રસરે છે. આ જે બંધ છે એ કાર્બન પરમાણુની શૃંખલામાં પ્રસરે છે. અને જે ફેલાયો, આ સ્પ્રેડ થયો ને, એ સ્પ્રેડ થયો એ ઘટનાને કહેવાય છે પ્રેરક અસર. ઘણા અહીં સુધી જ બોલે કાર્બન અને ક્લોરીન વચ્ચે સહસંયોજક બંધ, જેમાં ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે માટે એની બાજુ આકર્ષાય, જેના કારણે ક્લોરીન પર આંશિક ઋણ બને, કાર્બન પર આંશિક ધન બને, બંધો બંધ ધ્રુવીય બને, આને પ્રેરક અસર કહેવાય. પ્રેરક અસર એને ના કહેવાય, પણ એ પ્રેરક અસર એટલે શું? આ જે ધ્રુવીયતા છે એ ખાલી આના પૂરતી સીમિત નથી, આના પૂરતી લિમિટમાં નથી, એ પછી બી ફેલાય છે આગળ. કેમ ફેલાયું એ તો મેં સમજાવ્યું ને, કે આ જે કાર્બન છે એની ઉપર જો પ્લસ ડેલ્ટા છે, બરાબર. કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા છે, અને પછી એટલે એના કારણે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે ને, જસ્ટ મિનિટ થોડો કલર કરી દો એનો. આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એ પણ એની બાજુ આકર્ષાયો, બરાબર. એ રીતે આ બી એની બાજુ થોડોક આકર્ષાયો, જો યલો કલર થયો ને, બરાબર. એટલે આજે આકર્ષાયો ને, હજી ફરીથી જો આ આકર્ષાયો, આ પણ આકર્ષાયો. એ આકર્ષાવાનું કારણ શું? તો કે અહીંયા જો પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા 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 એ તમે જે લખો છો ને એના કારણે, બરાબર. એટલે એ જે ખેંચાયો એને કહેવાય પ્રેરક અસર. હવે આ પ્રેરક અસર એટલે પહેલાં તો પ્રેરક અસરનું ફંડામેન્ટલ ક્લિયર હોવું જોઈએ. ઓકે, તો ધન પ્રેરક અસર એટલે એને +I અસર કહેવાય, બરાબર. અને હાઇડ્રોજન કરતાં એની વૃત્તિ વધારે હોય. હવે જો CH3 ડેશ, પછી CH3CH2 ડેશ, પછી CH3CH3 ડેશ, આઇસોપ્રોપાઇલ સમૂહ, બરાબર. ચલો એના પછી છે CH3C CH3CH3 ડેશ. ચલો આ છે મિથાઇલ સમૂહ, આ છે ઇથાઇલ, જેને આપણે 1 ડિગ્રી કહીએ છીએ. આ છે આઇસોપ્રોપાઇલ સમૂહ, આ 2 ડિગ્રી કહેવાય, કેમ કે ડેશ વાળો કાર્બન એ બીજા 2 કાર્બન સાથે જોડાયેલો, ડેશ વાળો કાર્બન, ડેશ ધરાવતો કાર્બન એ બીજા એક જ કાર્બન સાથે જોડાય છે. અને અહીંયા ડેશ વાળો કાર્બન કેટલા સાથે જોડાય છે? 3 સાથે, બરાબર. એટલે આ છે તૃતીયક. બરાબર. અને આનું નામ શું થશે? તો યાદ હશે તમે, તૃતીયક બ્યુટાઇલ સમૂહ, બરાબર. તો આનું નામ છે તૃતીયક બ્યુટાઇલ સમૂહ. અને જેમ તમે મિથાઇલથી 1 ડિગ્રીથી 2 ડિગ્રીથી 3 ડિગ્રી તરફ જાઓ તેમ હંમેશા યાદ રાખો
આ પ્લસ આઈ અસરની તીવ્રતા વધે, એટલે કે પ્લસ બનવાની વૃત્તિ વધે. બરાબર. ચલો, આ હમણાં અત્યારે હાલ ખ્યાલ નહીં આવે, હમણાં હું ઋણ પ્રેરક અસર સમજાવી દઉં એટલે એના પછી તમને પ્રોપર સમજણ પડશે. ચલો, સેકન્ડ નંબર છે માઇનસ આઈ અસર, જેને આપણે કહો છો ઋણ પ્રેરક અસર. અને અહીંયા માઇનસ બનવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા વધુ, પણ શું? ઋણ બનવાની વૃત્તિ. પેલામાં શું કહેતા હતા? હાઇડ્રોજન કરતા વધુ શું? પણ ધન બનવાની વૃત્તિ. બરાબર. ધન વીજભાર ધરાવવાની વૃત્તિ હાઇડ્રોજન કરતા વધુ. ને અહીંયા હાઇડ્રોજન કરતા વધુ શું? પણ ઋણ બનવાની વૃત્તિ. બરાબર. ચાલો, હવે આ માઇનસ આઈ અસર લઈએ છીએ. હવે માઇનસ આઈ અસર માટેનો એક પ્રોપર એક ક્રમ છે, તો એ હવે આપણે જોઈએ. એટલે જુઓ, આ માઇનસ અને પ્લસ હકીકતમાં છે શું? તો જરાક ફરીથી બ્રીફમાં સમજાવવાનું ટ્રાય કરું. તમને પોતાને એટલો તો ખ્યાલ આવી ગયો કે કાર્બન અને ક્લોરીન વચ્ચે સહસંયોજક બંધ હોય. આ જે ક્લોરીન છે એ વધુ વિદ્યુત ઋણ, જેના કારણે ક્લોરીન બાજુ આ યુગ્મ ખેંચાય, માટે એ માઇનસ ડેલ્ટા બને અને કાર્બન પ્લસ ડેલ્ટા બને. બરાબર. ફરીથી ક્લોરીન માઇનસ ડેલ્ટા બને અને કાર્બન પ્લસ ડેલ્ટા બને. તો કાર્બન અને ક્લોરીન વચ્ચેનો આ જે સહસંયોજક બંધ છે, તો આ સહસંયોજક બંધમાં યુગ્મ કોની બાજુ ખેંચાય છે? તો કે ક્લોરીન બાજુ ખેંચાય છે. માટે ક્લોરીન માઇનસ બન્યો ને, ધેટ મીન્સ ક્લોરીનની કઈ અસર હોય? માઇનસ આઈ અસર હોય. અને કાર્બનની કઈ અસર હોય? પ્લસ આઈ અસર હોય. ચલો, એટલે એટલો તો ખ્યાલ આવી ગયો કે જે વધુ વિદ્યુત ઋણ હોય એની હંમેશા માઇનસ આઈ અસર હોય, અને જે ઓછો હોય એની હંમેશા પ્લસ આઈ અસર હોય. બરાબર. એટલે જેની વિદ્યુત ઋણતા વધુ એ માઇનસ આઈ, અને જે પ્લસ બને એટલે એની વિદ્યુત ઋણતા ઓછી હોય. ચાલો, હવે આનો જે ક્રમ છે, હવે આપણે ક્રમ જોઈએ. તો ચલો ધ્યાનથી જોજો. હવે અહીંયા તો એમાં પહેલું આવે છે નાઇટ્રો સમૂહ. બરાબર. સાઇનો કાર્બોક્સિલિક એસિડ. તો સૂત્ર આવું છે, ના સા કા. ના એટલે નાઇટ્રો, સા એટલે સાઇનો, કા એટલે કાર્બોક્સિલિક એસિડ. પછી FClBrI. બરાબર. આવડે? નાસાકા, FClBrI. હા, હાઇડ્રોક્સી, મિથોક્સી, ફિનાઇલ એટલે આપણે પેલું બેન્ઝીન રિંગ વાળું, અને હે એટલે હાઇડ્રોજન. બરાબર. તો નાસાકા, FClBrI, હા, મિથોક્સી, મિથોક્સી એટલે ખબર છે ને, ઇથર સમૂહ, અને હે એટલે હાઇડ્રોજન. તો આ બધાની વૃત્તિ જો ઋણ બનવાની વૃત્તિ હાઇડ્રોજન કરતાં વધુ છે. બરાબર. એટલે હવે આનો મતલબ શું? તો ધ્યાનથી જોજો. હું અહીંયા 4 સમૂહ લઉં છું. નંબર આપી દઉં. માઇનસ આઈ અસર એટલે શું? હમણાં જ મેં સમજાયું કે પેલું યુગ્મ ખેંચવાની વૃત્તિ. કયું યુગ્મ? આ વાળું યુગ્મ. આ જે યુગ્મ છે પોતાની બાજુ ખેંચવાની વૃત્તિ. તો આ 4માંથી સૌથી વધુ કોણ ખેંચે ભાઈ? બોલો તો. એટલે માઇનસ આઈ અસર કે ભાઈ સૌથી વધુ ખેંચે, પણ કોણ ખેંચશે? બરાબર. તો NO2 ખેંચશે સૌથી વધુ. બરાબર. NO2. તો જો અહીંયા CH3NO2, CH3Cl, CH3Cn અને CH3OCH3. એટલે અહીંયા 4 ટોટલ એવા માઇનસ આઈ અસર વાળા સમૂહ છે.
અહીંયા આપણે જો ગ્રેટર ધેનની સાઇન લખી છે, ગ્રેટર ધેનની સાઇનનો મતલબ એવો થાય કે સૌથી વધુ ઋણ બનવાની વૃત્તિ, એટલે કે ઋણ ક્યારે બને, ચલો એ તો ખબર પડી ગઈ છે. ઋણ ક્યારે બને કે જ્યારે એ યુગ્મ પોતાની બાજુ ખેંચે, બરાબર, જ્યારે તે યુગ્મ પોતાની બાજુ ખેંચે. તો સૌથી વધુ કોણ ખેંચવાનું, તો એનો ઉપર ક્રમ આપ્યો છે. તો સૌથી વધુ કોણ ખેંચવાનું, તો સૌથી વધુ ખેંચશે NO2, બરાબર. એટલે અહીંયા હવે અહીંયા હું એવું લખું, આ સૌથી વધુ ખેંચે એટલે એ માઇનસ ડેલ્ટા બને, તો સામેવાળું પ્લસ ડેલ્ટા બને. તો હું અહીંયા એમ લખું કે કાર્બન CH3 સમૂહ ધરાવતા કાર્બન પર સૌથી વધુ પ્લસ ડેલ્ટા કયા, સૌથી વધુ પ્લસ ડેલ્ટા હોવાનો નો ઉતરતો ક્રમ કયો, તો સૌથી વધુ કોની ઉપર હોવાનું, NO2 વાળા સમૂહ પર હોવાનું, એટલે 1 નંબર. પછી બીજો નંબર આવશે CN એટલે કે 3, પછી આવશે Cl એટલે કે 2, અને પછી આવશે 4 નંબર OCH3, બરાબર. એટલે આ એવું દર્શાવે છે કે ઋણ વીજભાર સૌથી વધુ કોણ ખેંચે, તો આ ચારમાંથી ઋણ વીજભાર સૌથી વધુ ખેંચાવાનો કોની ઉપર, તો એ સૌથી વધુ ખેંચાવાનો NO2 ઉપર, કેમ કે એની -I અસર વધારે છે, બરાબર. એટલે આ ક્રમ આપણે યાદ રાખવો પડે કે ભાઈ કોના પછી કયું આવે. એક તો મેં કીધી છે કઈ રીતે, નાસાકા નાઇટ્રોસાઇનો કાર્બોક્સિલિક એસિડ FCl BRI, હા મી ફી હૈ, હા હાઇડ્રોક્સી, મી મિથોક્સી, ફી ફિનાઇલ, H હાઇડ્રોજન, બરાબર. તો આ થયો એનો ક્રમ, અને આ આપણે યાદ રાખવાનું થશે હવે, બરાબર. તો આ છે -I અસર, બરાબર. તો ચલો હવે એક મિનિટ, આ હવે ટેક્સ્ટબુકમાંથી આપણે રીડ કરી જઈએ એટલે આપણને પ્રોપર કમ્પ્લીટ ખ્યાલ આવી જાય. ઓકે, તો સ્ટુડન્ટ્સ જોઈ લો ટેક્સ્ટબુક. તો પ્રેરક અસર, તો પ્રેરક અસર એટલે જ્યારે ભિન્ન વિદ્યુત ઋણતાવાળા બે પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ હોય ત્યારે બંધમાં ઇલેક્ટ્રોનની ઘનતા એ વધુ વિદ્યુત ઋણ પરમાણુ તરફ આકર્ષાયેલી હોય. અહીંયા કાર્બન અને ક્લોરીન બંને વચ્ચેનો આ જે યુગ્મ છે કોની બાજુ ખેંચાયેલો હોય, ક્લોરીન બાજુ. તો આ રીતે ઇલેક્ટ્રોન ઘનતાના સ્થાનાંતરણથી ધ્રુવીય સહસંયોજક બંધ રચાય, બરાબર. અને બંને ધ્રુવીયતાને કારણે કાર્બનિક અણુમાં પણ થોડી થોડી વિભિન્ન ઇલેક્ટ્રોનીય અસર પેદા થાય છે. ક્લોરોઇથેન લઈએ તો CCl બંધ ધ્રુવીય છે, બરાબર. તેની ધ્રુવીયતાના કારણે કાર્બન 1 નંબર પર આંશિક ધન વીજભાર અને ક્લોરીન પર આંશિક ઋણ ઉદ્ભવે, બરાબર. અને બે પરમાણુ વચ્ચેના આંશિક વીજભારને દર્શાવવા માટે આપણે ડેલ્ટા સંજ્ઞા લખીએ છીએ. એટલે પ્લસ ડેલ્ટાનો એટલે અર્થ થાય છે આંશિક ધન વીજભાર, ને માઇનસ ડેલ્ટા એટલે આંશિક ઋણ વીજભાર. અને એમાં ઇલેક્ટ્રોન ઘનતા ક્યાંથી ક્યાં છે એને એરો વડે દર્શાવાય, દેખાય એરો. હવે કાર્બન 1 જે પોતાના પર પેદા થયેલા આંશિક ધન વીજભારને કારણે નજીકનો જે CC બંધ છે એની ઇલેક્ટ્રોન ઘનતાને પણ પોતાની તરફ આકર્ષે છે. એટલે આ પ્લસ ડેલ્ટા બન્યો તો એ પણ આ યુગ્મ પોતાની તરફ આકર્ષે છે, જેના કારણે આ જે બીજા નંબરના કાર્બન છે એની ઉપર શું બને, પ્લસ ડેલ્ટા ડેલ્ટા બને. જ્યાં ડેલ્ટા ડેલ્ટા એટલે આના કરતાંય ઓછો આંશિક ધન વીજભાર, બરાબર. એટલે બીજા શબ્દોમાં કહીએ તો ધ્રુવીય CCl બંધ નજીકના બંધમાં ધ્રુવીયતા પ્રેરે, અને નજીકના સિગ્મા બંધની ધ્રુવીયતાને કારણે પછીનો જે સિગ્મા બંધ હોય ને એમાં ધ્રુવીયતા પ્રેરિત થાય. તો આ અસરને આપણે કહીએ છીએ પ્રેરક અસર. અને આ અસર પછીના બંધોમાં આગળ વધે, પણ જેમ જેમ પેલા બંધથી દૂર જાઓ તેમ તેમ આ અસર ઘટતી જોવા મળે. અને 3 બંધ પછી તો આ અસર કેવી થઈ જાય છે, લુપ્ત થઈ જાય છે. એટલે આ પ્રેરક અસરનો સંબંધ એ વિસ્થાપક સમૂહોની જે તે કાર્બન સાથે જોડાયેલ છે એની અસર ઇલેક્ટ્રોન ઘનતા પ્રદાન કરવાની કે ત્યાંથી ઇલેક્ટ્રોન ઘનતા સ્વીકારવાની ક્ષમતા સાથે છે. એટલે કે આ પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટાનો આધાર કોની ઉપર હોય કે ભાઈ સામે આ જે Cl છે કેટલો લુચ્ચો છે એટલે એનો મતલબ કે એ યુગ્મ કેટલા પ્રમાણમાં આકર્ષી શકે છે. તો હમણાં આપણે એનો જે ક્રમ જોયો ને એ ટેક્સ્ટબુકમાં નથી આપ્યો, એટલે G નીટમાં આવશે આપણે,
બરાબર. એટલે આ ક્ષમતાને આધારે એની બે અસર હોય, કાં તો ઇલેક્ટ્રોન દાતા એટલે એને પ્લસ આઈ અસર કહીએ છીએ આપણે, અને બીજી છે ઇલેક્ટ્રોન આકર્ષક. તો જો એના સમૂહો છે નાઇટ્રો, સાઇનો, કાર્બોક્સિલિક એસિડ, પછી એસ્ટર, પછી ઓઆર. બરાબર. આ બધા ઇલેક્ટ્રોન આકર્ષક. અહીંયા જનરલ લિસ્ટ આપ્યું છે, ક્રમ નથી આપ્યો, આપણે ક્રમ સાથે સમજાવ્યું. બરાબર. એને આપણે, અને આ જે CH3 મિથાઇલ, પછી આ 1 ડિગ્રી, બરાબર, એને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોન દાતા સમૂહ તરીકે ઓળખીએ છીએ. ચાલો નેક્સ્ટ આપણે લઈએ, નીચે દર્શાવેલ જોડીઓમાં કયો બંધ વધુ ધ્રુવીય છે? ચલો, CH અને CBr. તો સ્વાભાવિક છે, કાર્બન અને હાઇડ્રોજન અને કાર્બન અને બ્રોમિન. તો વિદ્યુત ઋણતાનો તફાવત શેમાં આવવાનો? તો કે કાર્બન અને બ્રોમિનમાં વધુ આવવાનો, Br વધુ વિદ્યુત ઋણ. બરાબર. એટલે જ લખ્યું છે, જો H કરતા Br ની વિદ્યુત ઋણતા વધારે છે. ચલો, Cn અને Co કોની વિદ્યુત ઋણતા વધારે ભાઈ? O ની કે N ની? તો જવાબ છે O ની. તો એના કારણે શું થશે? આ CO બંધની વિદ્યુત ઋણતા વધુ થશે. બરાબર. એ રીતે ત્રીજામાં બીજું CO અને CS છે. હવે એક જ સમૂહના તત્વો છે, ઓક્સિજન ને સલ્ફર. તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, તો સ્વાભાવિક રીતે એની બંધની ધ્રુવીયતા વધારે જ હોવાની. ચલો, CH3 CH2 CH2 Br માં કયા CC બંધની પ્રેરક અસર ન્યૂનતમ? તો ચલો નંબર આપી દો એટલે એના ઉપરથી ખ્યાલ આવે. હમણાં જ મેં સમજાવી દઉં તમને. ધારો કે આપણે અહીંયા 1 નંબર આપીએ, અહીંયા 2 નંબર આપીએ અને અહીંયા 3 નંબર આપીએ. બરાબર. તો આ બંધ ધ્રુવીય ખરો, પણ આ ધ્રુવીયતા પ્રસરે. તો જેમ જેમ દૂર જાઓ તેમ તેમ ધ્રુવીયતા ઓછી થતી જાય. તો કોના કોના નંબર પર? તો C2 C3. આ બંધમાં શું થશે? તો કે ઓછામાં ઓછી પ્રેરક અસર હશે. બરાબર. કેમ કે જેમ જેમ બંધથી દૂર જાઓ તેમ તેમ પ્રેરક અસરની તીવ્રતા ઘટે. પ્રેરક અસર એટલે ખ્યાલ છે ને, પેલું ફેલાવો, આંશિક ધન ને આંશિક ઋણનો ફેલાવો. બરાબર. ચાલો, નેક્સ્ટ છે ઇલેક્ટ્રોમેરિક અસર. સેકન્ડ નંબર પર આવે છે ઇલેક્ટ્રોમેરિક અસર. હવે ઇલેક્ટ્રોમેરિક અસર એટલે શું? તો ઇલેક્ટ્રોમેરિક અસર એટલે જ્યારે કાર્બન એ અન્ય તત્વ સાથે એક કરતાં વધુ બંધથી જોડાયેલો હોય. કાર્બન એ અન્ય તત્વ સાથે એક કરતાં વધુ બંધ એટલે દ્વિગ અથવા ત્રિબંધથી જોડાયેલો હોય. બરાબર. તો કાર્બન કાર્બન દ્વિબંધ છે એટલે આલ્કીન છે. ચલો, હાઇડ્રોજન બધા લખી નાખું તો આ થાય ઇથીન. એક જગ્યાએ CH3 લખી નાખું, બીજી બધી જગ્યાએ હાઇડ્રોજન રાખું તો કહેવાય પ્રોપીન. બરાબર. એટલે તો પછી કાર્બન સંખ્યા વધે એમ. આની પ્રક્રિયા મારે H+ સાથે કરવી છે. તો થશે શું? ધ્યાનથી જોજો. તો સૌ પ્રથમ તો આ કાર્બન કાર્બન વચ્ચે જે દ્વિબંધ છે ને, એ પૈકીનો પાઈબંધ એ નિર્બળ કહેવાય છે. કોના કરતા? સિગ્મા બંધ કરતા. તો પાઈબંધ એ નિર્બળ કહેવાય છે. બરાબર. તો આ બંધ જ્યારે તૂટે તો એ વખતે આ યુગ્મ કોઈ એક બાજુ ખસે. ધારો કે અહીંયા ખસ્યું, તો જો એ અહીંયા ખસે તો જ્યાં ખસે એ માઇનસ બને અને બીજી બાજુ પ્લસ બને. તો હવે વધ્યું શું? લખાવો તો આ પ્લસ ને આ માઇનસ, અને જે માઇનસ છે એની સાથે હાઇડ્રોજન H+ જોડાઈ જાય. બરાબર. તો આને કહેવાય છે, જો H+ જોડાયો ને એટલે એને કહેવાય છે પ્લસ ઇલેક્ટ્રોમેરિક અસર. એટલે આને +E અસર. પેલો I હતો, I એટલે કઈ? ઇન્ડક્ટિવ ઇફેક્ટ, પ્રેરક અસર. આ છે E એટલે ઇલેક્ટ્રોમેરિક અસર. એટલે બીજું તમને ખ્યાલ તો છે જ, કાર્બન અને 2 વચ્ચેનો બંધ તૂટે તો યુગ્મ કોઈ એક બાજુ ખસે કાં તો, અને જે બાજુ ખસે એ માઇનસ બને, બીજું પ્લસ બને. કેમ કે જે બાજુ યુગ્મ ખસ્યું એની ઉપર ઋણ વીજભાર વધી ગયો ને, એટલે માઇનસ જ બન્યું, બીજી બાજુ પ્લસ બન્યું. સિમ્પલ. અને જ્યાં આ H+ ક્યાં જોડાય? હંમેશા વિરુદ્ધ વીજભાર ધરાવતા ઘટકો એકબીજા સાથે જોડાઈ શકે. જેમ કે હમણાં આપણે સમજ્યા ને, NaCl માં Na+ ને Cl-.
બરાબર. તો એ બંને ઘટકો એકબીજા સાથે જોડાઈ શકે છે. તો કાર્બન કાર્બન દ્વિબંધ છે, એમાંનો એક બંધ તૂટ્યો, તો આ યુગ્મ એ બાજુ ખસ્યું, જે બાજુ ખસ્યું એ માઇનસ, બીજી બાજુ પ્લસ, અને એચ પ્લસ ત્યાં જોડાવાનું. બરાબર. તો આને કહેવાય છે પ્લસ ઈ અસર, એટલે ધન ઇલેક્ટ્રોમેરિક અસર. હવે ધારો કે કાર્બન ઓક્સિજન સાથે દ્વિબંધથી જોડાયેલો છે. શું કહો છો તમે આને? કીટોન. બરાબર. અને ધારો કે આ Cn માઇનસ સાથે જોડાય છે, ઋણ ઘટક સાથે જોડાય છે. પ્લસ સાથે જોડાય તો પ્લસ ઈ અસર, માઇનસ સાથે જોડાય તો માઇનસ ઈ અસર. આ બંધ જેવો તૂટશે તો આ યુગ્મ, ચલો હવે કાર્બન અને ઓક્સિજન બેમાંથી કોની વિદ્યુત ઋણતા વધારે ભાઈ? કાર્બન અને ઓક્સિજન બેમાંથી કોની વિદ્યુત ઋણતા વધારે? સ્વાભાવિક છે, ઓક્સિજનની જ. હવે વિચારો, બંધ હોય ને અને જો એ આકર્ષતો હોય, બંધ તૂટે પછી કાર્બન પાસે ઇલેક્ટ્રોન રહેવા દે ખરો? જવાબ છે ના. અને એના કારણે શું થાય તો કે આ યુગ્મ કોની બાજુ ખેંચાશે? એ ઓક્સિજન બાજુ ખેંચાશે. બરાબર. અને આ રીતે અહીંયા બનશે O માઇનસ. બરાબર. અને આ કાર્બન બનશે પ્લસ ને આ બનશે માઇનસ, અને પછી એ પ્લસ સાથે Cn માઇનસ જોડાશે. બરાબર. તો ચલો, તો આ રીતે કાર્બન અને ઓક્સિજન વચ્ચે જે દ્વિબંધ છે એમાંનો એક બંધ તૂટે છે, અને બંધ જ્યારે તૂટે ત્યારે એક પ્લસ બને, બીજો માઇનસ બને. Cn માઇનસ ક્યાં જોડાય? એ પ્લસ સાથે જોડાય. બરાબર. અને માઇનસ એઝ ઇટ ઇઝ રહે. તો આ રીતે અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે જે દ્વિબંધ છે એની આ રીતે અહીંયા પ્રક્રિયા થશે. બરાબર. તો આપણે યાદ એ રીતે રાખીશું, ધન ઘટક જોડાય તો પ્લસ ઈ અસર, ઋણ ઘટક જોડાય તો માઇનસ ઈ અસર. બરાબર. ચલો હવે ટેક્સ્ટબુકમાંથી જોઈ લઈએ. ઓકે, તો ટેક્સ્ટબુકમાંથી જોઈ લઈએ હવે. તો ઇલેક્ટ્રોમેરિક અસર માઇનસ ઈ અસર આ એક અસ્થાયી અસર છે. બહુબંધ એટલે કે જ્યાં કાર્બન બીજા કોઈ તત્વ સાથે એક કરતાં વધુ બંધથી જોડાયેલો હોય, અને આ એવા પદાર્થોમાં આ અસર હુમલો કરનાર પ્રક્રિયકોની હાજરીમાં જ જોવા મળે. એટલે કોઈકની સાથે પ્રક્રિયા કરે ત્યારે, જેમ કે જો અહીંયા H પ્લસ, અહીંયા Cn માઇનસ, ત્યારે જે જોવા મળે. બરાબર. અને કહેવાય એવું હુમલો કરનાર પ્રક્રિયક. અહીંયા હુમલો કરનાર પ્રક્રિયક કોણ? H પ્લસ. અહીંયા હુમલો કરનાર પ્રક્રિયક કોણ? Cn માઇનસ. બરાબર. તો હુમલો કરનાર પ્રક્રિયકની જરૂરિયાતને કારણે બહુબંધ એટલે એકથી વધુ બંધ સાથે જોડાયેલા પરમાણુઓ પૈકી એક પરમાણુ પર પેલું પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ સ્થાનાંતર પામેલું હોય, એટલે કે ખસેલું હોય. જો પેલો એરો દર્શાવેલો છે, ધ્યાનથી જોજો. અહીંયા પેલો એરો દર્શાવેલો છે, જો આ રે. આ એરો શું દર્શાવે છે કે ભાઈ આ જે યુગ્મ છે એ યુગ્મ કાર્બન પર ખસે, ને જ્યાં ખસશે એ માઇનસ, બીજી બાજુ પ્લસ બને. બરાબર. અને પછી આ H પ્લસ ક્યાં જોડાય? માઇનસ સાથે જ જોડાય. મને બતાવ્યું ને, એ જ ઉદાહરણ. પ્રક્રિયાના પ્રભાવ ક્ષેત્રમાંથી હુમલો કરનાર પ્રક્રિયકને દૂર કરવાની સાથે જ આ અસર ઝીરો થઈ જાય. પછી આ અસરનું કંઈ કામ જ નથી. અને આ ઇલેક્ટ્રોનનું જે સ્થાનાંતર થયું એને વક્ર તીર વડે દર્શાવાય છે. બે પ્રકારની અસર છે, ધન ઇલેક્ટ્રોમેરિક અસર અને ઋણ ઇલેક્ટ્રોમેરિક અસર. એટલે આ અસરમાં શું થાય તો કે બહુબંધના પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર તે પરમાણુ ઉપર થાય છે જેની સાથે હુમલો કરનાર પ્રક્રિયક જોડાયેલો હોય. એટલે જ્યાં માઇનસ બને ત્યાં જ H પ્લસ જોડાય. એવી રીતે અહીંયા માઇનસ જોડાય છે તો એ ક્યાં જોડાવાનું? જ્યાં યુગ્મ ખસે એનાથી વિરુદ્ધ બાજુએ, કેમ કે આ પ્લસ બને ને આ માઇનસ બને. સ્વાભાવિક છે, આ માઇનસ કોની સાથે જોડાય તો કે પ્લસ સાથે જ જોડાવાનું ને. એટલે લખ્યું છે કે અહીંયા પાઈ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ તે પરમાણુ પર થાય જેનાથી હુમલો કરનાર પ્રક્રિયક જોડાયેલો ના હોય. એટલે પ્રેરક અસર ને ઇલેક્ટ્રોમેરિક અસર એકબીજાની વિરુદ્ધ ડાયરેક્શનમાં કામ કરે ત્યારે પ્રેરક અસર વધુ પ્રબળ હોય. એટલે પહેલાં I જોવાય, પહેલાં E જોવાય, પછી I જોવાય. બરાબર. ફરીથી ચેન્જ કરી દઉં કલર.
પહેલાં ઇલેક્ટ્રોમેરિક બંને જોવાની હોય તો પહેલાં ઇલેક્ટ્રોમેરિક જોવાય અને પછી જ ઇન્ડક્ટિવ ઇફેક્ટ જોવાય. બરાબર સ્ટુડન્ટ્સ? તો ચલો આ થિયોરી અહીંયા પૂરી થઈ. તો આ બે થિયોરી ભાઈ સ્ટુડન્ટ્સ તમારે લખવાની થશે ને લખીને વ્યવસ્થિત મોઢે કરો. ઓકે, તો ચલો આ સાથે લેક્ચર પૂરો થાય છે. ગુડ બાય.